સ્વાગત છે તમારું મોમ્સ કિચન વેરાયટીમાં. આજે આપણે મેથીની ભાજીની કડક ફરસી પૂરી બનાવીશું. એના માટે જીરું, વલિયારી, મરી, સૂકા ધાણા, ખાંડ અને એક લાલ મરચું, એના મેં અંદરથી બિયા કાઢી લીધા છે. આ સૂકા મસાલા છે એને આપણે આમાં રફલી વાટી લઈશું. આ પૂરી છે એ તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકશો એવી આ ડ્રાય પૂરીનો નાસ્તો જે આપણને સાતમ આઠમની યાદ અપાવી દે. તો શીતળા સાતમ અને રાંધણ છઠ પર બનાવવા માટે આ રેસીપી સેવ કરી લેશો. ચાલો આપણે લોટ બાંધીએ. તો હું 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ છે, 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી ઘીનું મોણ, મીઠું આપણા સ્વાદ પ્રમાણે. તૈયાર કરેલ સૂકો મસાલો નાખીશું 1.5 ચમચી જેટલો અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. એવી રીતે મિક્સ કરીશું કે ઘી છે એ બધા જ લોટમાં કોટ થઈ જાય અને આવું મુઠ્ઠી પડે એવું મોણ આપણને ખબર પડવી જોઈએ. તો હવે એમાં મેથીની ભાજી મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દીધી છે અને ફરીથી બધું મિક્સ કરી લઈશું. તમને થશે કે હજી હળદર, હિંગ બધું કેમ નથી નાખ્યું, તો એ હું સૌથી છેલ્લે નાખીશ, કારણ કે કલર અને ફ્લેવર બંને જાળવવો હોય તો હળદર અને હિંગ તળેલી આઈટમમાં સૌથી છેલ્લા નાખવા. હવે હળદર અને હિંગ ફરીથી મિક્સ કરી લઈશું અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સના મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તમે રિફર કરી શકો છો. હવે પાણીની મદદથી આપણે પૂરી જેવો એનો લોટ તૈયાર કરીશું. અતિશય કઠણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, આપને મારી આવી નવી નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે આપને મારી આ રેસીપી કેવી લાગી. તો 1/4 કપ પાણીની જરૂર પડી છે. ઘીવાળો હાથ કરી અને હું લોટને ફરીથી મસળી લઉં છું અને હવે આને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખું છું. ચાલો 15 મિનિટ પછી આપણે પૂરી બનાવીએ. આ એક અલગ જ રીતની પૂરી છે. રેગ્યુલર જે પૂરી બનાવીએ એના કરતાં અલગ છે. તમે આવી ત્રિકોણિયા પૂરી તો જોઈ હશે, પણ હવે તમે મારી મેથડ જોજો કે હું કેવી રીતે આ પૂરી બનાવું છું. તો નાના નાના પૂરી જેવડા 2 ગુલ્લા લીધા છે. હવે એની હું નાની પૂરી વણી લઈશ. બંને પૂરી એક સરખી જ વણવાની. હા, તો હવે આપણી આ બંને પૂરી એક જ સાઈઝની થઈ ગઈ છે. હવે બંનેને ઊંધી કરી દઈશું અને ઘઉંનો લોટ અને ઘીની સ્લરી તૈયાર કરી છે એ આમાં એપ્લાય કરી દઈશું. તલવાળો ભાગ છે એ ઉપર રાખવાનો. હવે બીજી પૂરી એની ઉપર મૂકી અને હું થોડું વણી લઈશ. હવે હું આને કટરની મદદથી કટ કરીશ. તો પૂરી તો આપણી ગોળ જ છે, પણ કટરની મદદથી કટ કરવાનું એક કારણ મેઝરમેન્ટ માટે છે. એક સરખી ગોળ પૂરી હશે તો એના જે હું 4 પાર્ટ કરવાની છું એ એક સરખા 4 પાર્ટ તૈયાર થશે. નાની મોટી પૂરી હશે તો એ ત્રિકોણ ભાગ નાના મોટા તૈયાર થશે. હવે એક કટ ઊભો લગાવીશું અને એક કટ આડો. તો આપણી ત્રિકોણિયા નાચોસ શેપની પૂરી તૈયાર થઈ ગઈ છે.
મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે, તો ચાલો એને હવે તળી લઈએ. પણ પહેલાં પૂરીમાં આપણે થોડા કટ લગાવી દઈશું. બસ આ રીતે દરેક પૂરીમાં હું કટ લગાવી દઉં છું અને તેલ પણ આપણું ગરમ સરસ થઈ ગયું છે. તો સૌથી પહેલાં ફાસ્ટ ગેસ ઉપર આપણે જેટલી સમાય એટલી પૂરી આમાં નાખવાની અને પછી સ્લો ફ્લેમ પર આપણે એને ગોલ્ડન ક્રિસ્પી કરારી તળવાની છે. જો તળવામાં કચાશ રહી જશે તો પૂરી સ્ટોર થશે નહીં અને જો વધુ દિવસ રાખશો તો એ પોચી પડી જશે. અને બીજું કે ચણાનો લોટ નાખવાનું કારણ કે પૂરી થોડી કડક રહે અને ચોખાનો લોટ નાખવાનું કારણ પૂરી ક્રિસ્પી બને. તો હંમેશા પૂરી બનાવતી વખતે ચણા અને ચોખાનો લોટ અવશ્ય નાખવો. એક જ સાઈડે પૂરીને ન રહેવા દેવી, એને ઉલટ પુલટ કરવી. મેં 3 મિનિટ સુધી બિલકુલ સ્લો ગેસ ઉપર તળી લીધી છે અને સરસ ગોલ્ડન કલરની તળાઈ ગઈ છે. તો રેડી છે મારી પૂરી ફ્રેન્ડ્સ. આપને આ ફરસી પૂરી ગમી જ હશે. થેન્ક્સ ફોર વોચિંગ.